અમદાવાદ શહેરમાં પોલીસ કમિશનર જીએસ મલિકની અધ્યક્ષતામાં ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ. ગુનાખોરી પર કાબૂ, સીસીટીવી પ્રોજેક્ટ અને રથયાત્રાથી લઈને તાજેતરની વિમાન દુર્ઘટનામાં પોલીસની કામગીરી અંગે ચર્ચા થઈ. વધુ માહિતી માટે જોઈએ રિપોર્ટ. અમદાવાદમાં યોજાયેલી આ કોન્ફરન્સમાં જેસીપી, ડીસીપી, એસીપી સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. પોલીસ કમિશનર જીએસ મલિકે જણાવ્યું હતું કે શહેરમાં ગુનાની સ્થિતિ કાબૂમાં છે અને ગુનાઓમાં ઘટાડો નોંધાયો છે. 2024માં જાહેર ભાગીદારીથી સીસીટીવી કેમેરા લગાવવાનો પ્રોજેક્ટ શરૂ થયો હતો. અત્યાર સુધીમાં 22,776 કેમેરા લગાવવામાં આવ્યા છે. માર્ચ 2025માં આ કામગીરીના બીજા તબક્કાનો આરંભ થશે. સીસીટીવીની મદદથી ગુનાની તપાસ ઝડપી બની છે. ગયા વર્ષે લૂંટના કેસમાં 87.2% ડિટેક્શન હતું. આ વર્ષે તે 100% પર પહોંચ્યું છે. અસામાજિક તત્વો સામે કડક પગલાં લેવાયા છે. રથયાત્રા હોય કે વિમાન દુર્ઘટના, તમામ ઘટનાઓમાં પોલીસ અને ઇમરજન્સી સેવાઓએ ઝડપી પગલાં લીધા છે. નાઇટ પેટ્રોલિંગ માટે પણ પોલીસ સંપૂર્ણ સક્ષમ છે. ગુજરાત પોલીસ ગુનાખોરી રોકવા ટેકનોલોજીનો વધુ ઉપયોગ કરશે અને લોકભાગીદારીથી શહેરને વધુ સુરક્ષિત બનાવવા પ્રતિબદ્ધ છે. રથયાત્રા અને વિમાન દુર્ઘટનામાં ઝડપી કામગીરી પોલીસ કમિશનર જીએસ મલિકે આપ્યો વિશ્વાસ, શહેર સુરક્ષિત રહેશે. આજે આપણે અમદાવાદ શહેરમાં છેલ્લા 6 મહિનાના જે ગુનાઓ છે એની સમીક્ષા કરવામાં આવી અને એક ઓર મુદ્દા જે અગત્યના લીધા છે, બાકી પણ મુદ્દાઓ છે જે સીસીટીવીના છે. તો ક્રાઇમની સ્થિતિ આમ એકંદરે જોઈએ તો કાબૂ હેઠળ છે. સતત આપણે ફર્સ્ટ પાર્ટના જે ટોટલ બધા સિરિયસ ગુનાઓ જે ગણીએ, જેમાં ધાડ, લૂંટ, ખૂન, મારામારી બધી આવે છે, એ થોડું ઘટી રહ્યો છે. 23માં 6 મહિનામાં 6,534 હતા, 24માં 5,075 હતા અને આ વર્ષે 4,853 છે, એટલે થોડું ઘટી રહ્યો છે. બીજા હેડ હેઠળ પણ એકંદરે કંટ્રોલમાં છે. પણ આપણે એક જો સૌથી અગત્યના પ્રોજેક્ટ હાથમાં લીધા હતા સીસીટીવીના, એના 2024ના મઈ મહિનામાં આપણે એક હુકમ કરેલું તમામ પીઆઈઓને, એસીપી, ડીસીપી એ લોકો પાસે જઈ સોસાયટીઓ મીટિંગ કરે, મોલ અને જેટલા પર આગેવાનો સાથે મીટિંગ કરે અને વધારે લોકો સ્વેચ્છાએ સીસીટીવી લગાડે, એના માટે આપણે સૂચન કરેલું. અને એને કહેતા મને ખૂબ જ હર્ષ થાય છે કે અત્યાર સુધીમાં 22,774 કેમેરા, એટલે અમદાવાદ શહેરમાં લોકોએ મતલબ પોતાની સ્વેચ્છાથી આ લોકો લગાડ્યા છે અને એનાથી આપણે પોલીસને બહુ મદદ મળી રહી છે. પછી આ 22,774 કેમેરા પૈકી આપણે આ ચાલુ વર્ષે માર્ચ મહિનામાં બીજો પ્રોજેક્ટ સીસીટીવીનો હાથે લીધું. જે રીતે સરકાર કેમેરા લગાડીને સરકારી કેમેરા મારા કંટ્રોલમાં આવે છે, એ રીતે જો લોક ભાગીદારીથી આ જે પ્રાઇવેટ કેમેરા છે એ પૈકી જે જાહેર રોડવાળા છે, જે પોલીસના માટે રિલેવન્ટ હોય, એની પણ ફીડ પોલીસ સ્ટેશનમાં પણ મળે અને કંટ્રોલમાં પણ મળે. એટલે એમાં સરકારનો કોઈ ખર્ચ નથી. લોક ભાગીદારીથી લોકો પાસેથી થોડી એન્કરેજ કરી, જીટીપીએલ સાથે પણ આપણે સંપર્ક કર્યો, એટલે એની પણ ફીડ આપણે હાલમાં પોલીસ સ્ટેશનમાં પણ આવી રહી છે અને કંટ્રોલમાં પણ આવી રહી છે. આજે 22,774 પૈકી પોલીસ સ્ટેશનમાં 3,028ની ફીડ આવી રહી છે અને કંટ્રોલમાં 2,963ની ફીડ આવી રહી છે. એટલે માની લઈએ કે જેટલા સરકારના કેમેરાઓ છે, લગભગ એટલા જ આપણે પ્રાઇવેટ કેમેરાઓની પણ ફીડ આપણે કંટ્રોલમાં લઈ રહ્યા છીએ. આના આપણે જોયા કે આનાથી ફેર શું પડ્યો છે. તો ફેરમાં જોઈએ તો જે ગુનાઓ છે, જે ચોરીના, ધાડ, લૂંટના, એમાં થોડું ડિટેક્શન વધ્યું છે. દાખલા તરીકે આ લૂંટના જે ગુનાઓ છે, ચાલુ વર્ષે 100% કે 100% ડિટેક્ટ છે, 36 થયા હતા અને ગયા વર્ષે ડિટેક્શન 87% હતા. જ્યારે જો હાઉસ બ્રેકિંગ, જે ઘરફોડ ચોરીઓ હોય છે, રાતમાં ઘરમાં ઘૂસીને કે દિવસમાં જે ચોરીઓ કરે છે, એમાં 2024માં 42%નો ડિટેક્શન હતો. આ વર્ષે 56% છે. એટલે જો શોધવાની ટકાવારી છે એ પણ વધી છે. આ ચોરીઓ જે છે એમાં લાસ્ટ યર 24માં જૂન સુધીમાં 30%નો ડિટેક્શન હતો, આ વર્ષે 37%નો છે. એટલે આ ખરેખર સીસીટીવીથી પોલીસને ક્રાઇમમાં જ નહીં, લો એન્ડ ઓર્ડરમાં પણ ખાસી મદદ મળી રહી છે. ગુનાના શોધવાની ટકાવારી પણ વધી છે. અને બાકી આ સિવાય અસામાજિક તત્વો વિરુદ્ધ જે કાર્યવાહીઓ
ચાલી રહી છે, જેમાં ડિમોલિશન એના ગેરકાયદેસર જે પ્રોપર્ટીઓના ડિમોલિશનના કામ છે એ પણ વ્યવસ્થિત ચાલી રહ્યા છે. પાસા તડીપાર વગેરેની પણ આપણે સમીક્ષા કરવામાં આવી. જૂન 2025 સુધી 573 લોકો વિરુદ્ધ પાસાની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ સિવાય NDPSના પણ એક દરેક પોલીસ સ્ટેશન દીઠ 4 માણસોનો એક ખાસ જવાબદારી સોંપી છે. પોલીસ સ્ટેશનમાં એક PI, એક PSI અથવા ASI રહેશે, એક હેડ કોન્સ્ટેબલ અને 2 કોન્સ્ટેબલ. એ બાતમી એ વિસ્તારમાં જ્યાં નાર્કોટિક્સની કંઈ બધી ચાલે છે તો PIને જાણ કરશે, કેમ કે આ કેસો કરવાની જવાબદારી SOG या ક્રાઇમની નથી, લોકલ પોલીસ સ્ટેશનની પણ છે. એટલે વધારેમાં વધારે કેસો શોધે, કાર્યવાહી કરવામાં આવે એ રીતેની આપણે સૂચના આપવામાં આવી છે. એકંદરે કહી શકાય કે જેટલા પણ પડકારો પોલીસને મળ્યા છે, દાખલા તરીકે આ એર ક્રેશની ઇન્સિડન્સ હતી એને પણ વ્યવસ્થિત રીતે પોલીસે ટેકલ કર્યા. આ રથયાત્રા પણ બહુ શાંતિથી પસાર થઈ અને બીજા પણ જે ઇન્સિડન્સો છે, એકંદરે પોલીસ ઇફેક્ટિવનેસ પોલીસની ખાસી વધી છે અને કાયદો અને વ્યવસ્થા કાબૂ હેઠળ છે. થેન્ક યુ. વધારે સારા CCTV લગાડવા માટે અથવા વધારે આંકડો વધારવા માટે, કારણ કે ધીમે ધીમે અમદાવાદ પણ વિસ્તરી રહ્યું છે, તો કઈ હવે એવા પ્રોજેક્ટ જ્યાં વધારે CCTV લગાડશે? નહીં, CCTVના જે પ્રોજેક્ટ, જે મેં કીધું કે પ્રોજેક્ટ 1 હતા જેમાં લોક ભાગીદારીથી લોકો CCTV લગાડે. પ્રોજેક્ટ 2 અમુક રિલેવન્ટ જે આપણા કામનો છે, જાહેરના રોડના, એ કંટ્રોલ મળે. બંને પ્રોજેક્ટ સતત ચાલુ જ છે અને એમાં ઓર ઉતરો વધારો થવાના છે. તો એ અને એમાં સરકારના કોઈ ખર્ચા થઈ નહીં રહ્યા, કેમ કે સરકારી જ્યારે લાગે તો એમાં મેન્ટેનન્સના મોટા ઇસ્યુ ઊભા થાય છે. 1 વર્ષ 2 વર્ષ પછી એના ટેન્ડરના ઇસ્યુ થાય. આજે પ્રાઇવેટ CCTV છે એની મેન્ટેનન્સ એ લોકો જ કરે છે અને એ વ્યવસ્થિત લગભગ 95% ઉપર પ્રાઇવેટ CCTV ચાલુ જ હોય છે. સર, આગામી દિવસોમાં રક્ષાબંધન, જન્માષ્ટમી જેવા મોટા તહેવારો આવી રહ્યા છે, તહેવારને લઈને કોઈ પોલીસે સૂચના આપવામાં? નહીં, આજે પોલીસની જે કામગીરી તમે જુઓ તો સતત ચાલુ જ રહે છે. કોઈનો કોઈ બંદોબસ્ત આપતા રહે છે અને પોલીસ વ્યવસ્થિત રીતે તમામ પડકારો સ્વીકારીને વ્યવસ્થિત જ કામ કરે છે. સર, પ્લેન ક્રેશની અંદર સરકારે પણ અમદાવાદ શહેર પોલીસની કામગીરીને ધ્યાને લીધી અને ક્યાંક વખાણ પણ કરેલા હતા, તો અમદાવાદ શહેર પોલીસના તમારા પરિવારને તમે શું કહેવા માંગશો આમ મુદ્દાને લઈને? નહીં, દેખો, પ્લેન જે ક્રેશ થયા બહુ અફસોસજનક એક્સિડન્ટ હતા, પણ એમાં પોલીસે જैसे 1:40 આ ક્રેશ થયા. પોલીસના જે કામ છે તાત્કાલિક ગ્રીન કોરિડોર કરવાના, પોલીસના પેપર્સ પણ તૈયાર કરવાના, એમાં ઇન્ક્વેસ્ટ ભરવાનું. પ્રાઇવેટ CCTV છે એની મેન્ટેનન્સ એ લોકો જ કરે છે અને એ વ્યવસ્થિત લગભગ 95% ઉપર પ્રાઇવેટ CCTV ચાલુ જ હોય છે. સર, આગામી દિવસોમાં રક્ષાબંધન, જન્માષ્ટમી જેવા મોટા તહેવારો આવી રહ્યા છે, તહેવારને લઈને કોઈ પોલીસે સૂચના આપવામાં? નહીં, આજે પોલીસની જે કામગીરી તમે જુઓ તો સતત ચાલુ જ રહે છે. કોઈનો કોઈ બંદોબસ્ત આપતા રહે છે અને પોલીસ વ્યવસ્થિત રીતે તમામ પડકારો સ્વીકારીને વ્યવસ્થિત જ કામ કરે છે. સર, પ્લેન ક્રેશની અંદર સરકારે પણ અમદાવાદ શહેર પોલીસની કામગીરીને ધ્યાને લીધી અને ક્યાંક વખાણ પણ કરેલા હતા, તો અમદાવાદ શહેર પોલીસના તમારા પરિવારને તમે શું કહેવા માંગશો આમ મુદ્દાને લઈને? નહીં, દેખો, પ્લેન જે ક્રેશ થયા બહુ અફસોસજનક એક્સિડન્ટ હતા, પણ એમાં પોલીસે જैसे 1:40 આ ક્રેશ થયા. પોલીસના જે કામ છે તાત્કાલિક ગ્રીન કોરિડોર કરવાના, પોલીસના પેપર્સ પણ તૈયાર કરવાના, એમાં ઇન્ક્વેસ્ટ ભરવાનું. પછી ડૉક્ટરોએ પણ બહુ પ્રશંસનીય કામગીરી કરી છે. પોસ્ટમોર્ટમ વગેરેની કાર્યવાહી ઝડપી થાય. આપણે પાર્શલ ઓટોપ્સીના ઓર્ડર કર્યા કે બહુ ડિટેલ પોસ્ટમોર્ટમની આવા કેસોમાં જરૂર નથી, એટલે ઝડપથી પેપર સ્પીડઅપ થયા. એટલે 1:40 ક્રેશ થયા અને 12 તારીખે રાતમાં 12:19 ત્યાં એન્ટ્રી છે. 14 સેમ્પલો DNAના આપી દીધા, લેસ દેન 11 hours. તમે વિચારો કે એક એક્સિડન્ટ થાય તો મોટા ભાગે રોડ એક્સિડન્ટ પણ થાય તો પણ સામાન્ય રીતે 1-2 વાગે થાય તો નેક્સ્ટ દિવસે જ બોડી આપણે આપીએ અને લઈને જાય છે. જે આઈડેન્ટિફાઈડ બોડી હતા એ સવારે 13 જૂનના રોજ સવારે 8:30 વાગે પહેલી બોડી રવાના થઈ ગઈ હતી અને 2 બોડી 9 વાગે. એટલે માની લો કે રોડ એક્સિડન્ટ હોય એનાથી પણ ફાસ્ટ ગણી શકાય. પોલીસની રેસ્પોન્સ, જે બોડી ઓળખાઈ અને જેમાં DNA સેમ્પલ લઈને DNAની ચકાસણી કરવામાં આવી, એના 14 તારીખે રવાના થઈ ગઈ હતી. પહેલાં બોડી 3:30 વાગે રવાના થઈ છે, લેસ દેન 50 hours બધું જ મિલાવીને. તો એટલા સ્પીડથી કાર્યવાહી
આવા સિચ્યુએશનમાં શાયદ જ વર્લ્ડમાં કોઈ જગ્યાએ થઈ હોય. તમે ચકાસણી કરો એટલી સ્પીડથી કાર્યવાહી કદાચ કંઈ નહીં થઈ હોય. એટલે આમાં પોલીસ અને એની સાથે ડૉક્ટરોએ જે સેવા ભજવી છે, ફાયર બ્રિગેડ છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે ફાયર ટેન્ડર્સવાળા, એમ્બ્યુલન્સવાળા એને બહુ પ્રશંસનીય કામગીરી કરી છે. તમામ તંત્રએ ખડા પગ રહીને એમાં કામગીરી કરી છે.